અમદાવાદના નરોડા ખાતે થોડા દિવસ પહેલાં બે સગીર બાળકીઓનો અપહરણનો મામલો સામે આવ્યો હતો, જેમાં ગુજરાત જનતા સેના દ્વારા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા, ગંભીર આરોપો કર્યા હતા। જે બાદ ધરણાનો કાર્યક્રમ પોલીસ સ્ટેશન બહાર આપવાનો જ્યારે કોલ આપવામાં આવ્યો અને જનતા સેના ગુજરાતના આગેવાનો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે થઈ મોટી બબાલ। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની વાત છે। થોડાક દિવસ પહેલાં બે સગીર બાળકીઓના અપહરણનો મામલો સામે આવ્યો છે, જેમાં એક સગીરાને શોધવામાં પોલીસને સફળતા હાથ લાગી છે, જે કચ્છથી મળી આવી છે, જ્યારે બીજા સગીરાની શોધખોળ ચાલી રહી છે। આ ઘટના બન્યા બાદ જે નરોડામાં ગુજરાત જનતા સેના નામનું સંગઠન છે, તેઓ દ્વારા પોલીસની કામગીરી સામે શરૂઆતના સમયમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો ને પોલીસ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી રહી, ગંભીરતા નથી દાખવી રહી ને ધરણાનો જ્યારે કોલ આપવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા। આ બાદ ધરણાના કાર્યક્રમના સંદર્ભમાં જ કાલે ગુજરાત જનતા સેનાના જે આગેવાનો છે તેઓ ધરણા કાર્યક્રમ આપવા માટે નરોડા પોલીસ સ્ટેશને જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ પહેલાંથી જ ત્યાં હાજર હોય છે ને પોલીસ દ્વારા તે કાર્યકરોને અટકાવવામાં આવે છે, બોલાચાલી થાય છે। પોલીસનું કહેવું છે કે આ પબ્લિકલી સ્ટન્ટ કરવા માટે આ પ્રકારે ધરણાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। પોલીસ આ કેસને લઈને ખૂબ ગંભીર છે ને કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે બીજી તરફ ગુજરાત જનતા સેનાના પ્રમુખ કલ્પેશ પરમાર સાથે તેમના મિત્ર જયેશ પરમાર સહિતના આગેવાનો છે તે પોલીસની કામગીરી સામે પોતાનો રોષ પ્રકટ કરે છે ને ત્યારબાદ થાય છે ઉગ્ર બોલાચાલી, જેમાં નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ગુજરાત જનતા સેનાના આગેવાનો છે તે સામે આવી જાય છે ને આક્ષેપો જે પોલીસની કામગીરી સામે લગાવવામાં આવ્યા છે તે જુઓ। હું બોલું ને ત્યારે બધા શાંતિ રાખવાની। સાહેબ, તમાશા તમે બનાવ્યા છે। 17 દિવસ થઈ ગયા, ગઈકાલે તમે ફરિયાદ દાખલ કરી છે। 17 દિવસથી બે નાબાલિગ દીકરીઓ ગુમ થઈ ગઈ, તમે ફરિયાદ કેમ નથી કરી? ફરિયાદ આપે ને સામે તો ફરિયાદ લેવાની। શું કહો છો? ફરિયાદ આપે ને તો ફરિયાદ લેવાની। ફરિયાદ એટલે આ પરિવારે તમારે ત્યાં આવ્યો જ નથી, તમે એવું કહેવા માંગો છો? પરિવાર ફરિયાદ આપવાના હતા, છોકરી અને શોધવા માંગતા હતા। તો ફરજ કોની આવે સાહેબ? ફરજ કોની આવે? 11 વર્ષ ફરિયાદ તો તમે ગઈકાલે લીધી। જનતા સેના જ્યારે આવી ત્યારે તમે ફરિયાદ લીધી છે। વગર કામના ઇશ્યુ નહીં, વગર કામના ઇશ્યુની વાત જ નથી। પર્સનલ કેવી રીતે? હાઉ યુ કેન સે ધેટ? 307 ની ખોટી ના લીધી? અરે ના સાહેબ, એક મિનિટ પર્સનલ હું જાઓ। પર્સનલ એજન્ડા તો નરોડામાં ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિ ચાલે છે, એના વિરુદ્ધમાં અવાજ ઉઠશે ખુલ્લેઆમ। અરે કાલે જ થશે। પર્સનલ એજન્ડા હોય ને મારા તો હું આ ખુલ્લેઆમ તમે અહીંયાથી ગગન ગેસ્ટ હાઉસ ની આગળ જાઓ, મીડિયાને કહું છું કે ગગન ગેસ્ટ હાઉસ ની આગળ તમે જજો, ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલે છે। કાલુપુરની આગળ ખુલ્લેઆમ જગ્યાએ દારૂ વેચાય છે। શાકભાજીની જેમ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વેચાય છે। એ પીએને જ્યારે અમે માંગણી ઉઠાઈશું, એના વિરુદ્ધમાં અમે બોલશું, ત્યારે અમને કહેજો કે અમે જનતાના હક માટે તમે એમ કહેશો ને પર્સનલ એજન્ડા, તો પર્સનલ એજન્ડા છે। જનતા સાહેબ જો એક મિનિટ બહાર નીકળો છો, બહાર કેમ નીકળવાનું? ના ના સાહેબ, ઉભા દીકરીઓની માંગણી કરીશું, તમે અમારા પર ફરિયાદ કરી દો। દીકરીઓની હક અને અધિકાર માટે બેન આવો, બેન કઈ આવો તો બેન ભાઈ લાવો, નીચે આવો બેન। તમને કેટલા સાહેબ માથા પર દબાવવાની પરિવારને? અરે સાચી કોઈ વાત નથી, તમે તમારું કામ કરો, સાચી વાત થાય, તમે તમારું કામ કરો બેન। તમે આટલો પાવર તમારા કામમાં કરો ને, તમે કામમાં પાવર કરો ને આટલો। અરે 17 દિવસથી તમે, અરે જરૂર નથી એટલે તમે અમારો પગાર નથી, જરૂર નથી એટલે 17 દિવસ થઈ ગયા, વચ્ચે તમારે આગળ જોઈએ, તમને તરફ આવી જોઈએ। તમે હપ્તા ખાવ છો, તમે હપ્તા કરો છો, વેચાવૃત્તિ ચાલે છે, દારૂ બંધ કરાવો ને, હપ્તા ખોરશો, તમારે પોતાને તરફ આવી જોઈએ। તમને નરોડા પીઆઈ શરમ કરો, નરોડા પીઆઈ શરમ કરો। એમ નહીં, ઉભા રહો 2 મિનિટ, મને ના 2 મિનિટ ઉભા રહો। નરોડા પીઆઈ શરમ કરો, શરમ કરો, નરોડા પીઆઈ શરમ કરો, શરમ કરો। મહિલા
જાઓ લઈ જાઓ કૃપા લઈ જાઓ અહીંયા બેસી જાઓ બેસી જાઓ બધા એક મિનિટ હવે સાંભળો એક મિનિટ ઉભા રહો હું કલ્પેશ પરમાર અધ્યક્ષ જનતા સેના ગુજરાત નરોડાની તમામ પબ્લિક ગુજરાતના તમામ આગેવાનોને હું કહું છું નરોડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થાય તાત્કાલિક સમાજને નમ્ર વિનંતી આપણો સમાજ જયારે અવાજ ઉઠાવે ત્યારે લોકો આપણે દબાવવાની વાત કરે છે સમાજને આહવાન છે કે અમે નરોડા પોલીસ સ્ટેશનથી હટવાના નથી આ લોકો અમને ધરપકડ કરે છે 13 વર્ષની દીકરીની જયારે આદિવાસી સમાજને પણ આહવાન આદિવાસી સમાજના જે પણ આગેવાનો સાંભળતા હોય આદિવાસી સમાજની દીકરીનો કોઈ પત્તો નથી આ દીકરીને ન્યાય પામવા માટે આવ્યા છીએ બીજી દીકરીને મારી નાખી હોય કે નાખી દીકરીની જવાબદારી કોણ લેશે 17 દિવસથી એની ઉપર ગેરગ્રસ્ત થયો ના થયો તેનો જવાબદાર કોણ અરે કલ્પેશભાઈને વેચી મારી કોને ખબર એ છોકરીના સાહેબ એમ કહે છે કે હું સંવેદનશીલ છું એ છોકરીને વેચી મારી હોય દીકરી એક કોને મળી એટલે નવડામાં નામ કરે વાંધો નહીં હવે બારું વાત તો જોઈએ ને હવે વાત તો જોઈએ થોડાક સમય માટે નરોડા પોલીસ સ્ટેશન ખાતે જે આક્ષેપોનો મારો ચાલ્યો જે બબાલ થઈ તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને ગઈકાલે રાત્રે જનતા સેના દ્વારા પોલીસના વર્તન સામે ધરણા પ્રદર્શન પણ કર્યા પોલીસનું કહેવું છે કે આ એક સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે ને ખોટો દેખાવ કરી ખોટો દુષ્પ્રચાર પોલીસનો કરવામાં આવી રહ્યો છે જો કે આ મામલે જનતા સેના ગુજરાતનું કહેવું છે કે તેઓ બાળકીઓને ન્યાય મળે તે માટે લડત ચલાવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે હવે આ બે જે મામલો હવે નરોડામાં ગરમાતો દેખાઈ રહ્યો છે તે મામલે તમે શું માનો છો તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો